તો રાધે રાધે છોકરાઓ, હવે તમે છો ભાગ 3 માં, સોરી 2. અને મારા કાનો તો હૂતો જ નથી કહ્યું. કેમ કહું? આ જોવો મારા સાળા ઘરા ભાઈ, કહું તમને એની દાનત. આ સુવડાવ્યો, પાછો ઊભો છે. અરે મારા છોકરા સહી છે ને બેટા, પાછો ઊભો છે. અરે બાબુ હુઈ જા ને બાપા, પાછો જાય. હાલો, હવે મેં એને સુવડાવવાની કેટલી કોશિશ કરી. અરે કાની સુઈ જા પણ પછી હું ઘડીએ ઘડીએ એને સુવડાવવાની કોશિશ કરતી જ ગઈ, સુવડાવતી જ ગઈ. તો અમારા ભાઈ ક્યાં માનવાના છે? અને 3 કલાકથી મેં એને હાલડા ગાયા, ત્યાં તો અમારા છુંગુની આંખ પણ લાગી ગઈ. આ જો 3 કલાક મહેનત કરીને તેની આંખ લાગી ગઈ. જો सुई गए. चुप रहना होगा. मैं यहाँ पे बहुत ज़्यादा ट्रैफिक है. ये रख दिया. सो गए फाइनली. और हमारे कान तो सो चुके थे. हमें तो नींद आएंगी नहीं. चलो आएंगी तब आएंगी, इस बात को जाने दो, क्योंकि हमें होटल में भी रुकना है और किन्नर जो भी लेना है. हम आ गए, अभी यहाँ पे रुक गए हैं हमारी बस. और हमारा खाना भी जाग रहा है और मुझे भी नींद भी नहीं आ रही है. देखो मैं क्या करूँ कि मैं नींद आ ही नहीं रही, जो मुझे फिर ना मैं सोऊं कैसे, ये मुझे पता नहीं चल रहा. ओ बस चालू हो गई. अभी तो रुकी हुई है, चालू कब? અમારે કાલે ભગોડા વતન જવાનું છે. હું ગઈ હિન્દીમાં વાત કરવા માંડી, ત્યાં સો સોરી. હજી રૂકી હતી. મને એનો માહોલ જોવામાં મજા આવતી હતી યાર. કેટલી બધી બસો હતી. પછી હું બારી સાથે રમવા મળી, મમ્મીની માર પણ ખાધી. અને મને ઊંઘ આવે નહીં, જરા પણ નહીં આવે, જરાય નહીં. ખબર નહીં મારે કરવું નથી. અરે આ દિવાલ એની બની ગઈ. આ દિવાલ તો નથી. મારા પપ્પા અરે હોઈ ગઈ, મજા આવી થોડી. ચાલો હવે હું તમને મળીશ ભાગ 3 માં ભગુડા પહોંચવી ત્યારે અને હોટલમાં પહોંચવી ત્યારે. પાર્ટ સોરી હું હિન્દી બોલવાનું. ભાગ